સેવાનું કામ કર્યું હો ભાઈ. હાલે રાજભાઈ મમ્મી જાજુ આપે. આના જેવા રવિવારે રીલું બનાવતા હોય ખાસ કરીને મારા જેવા. બાકી આ દક્ષભાઈ રહ્યા જોઈ લો નજારો પંડ્યા ઉપર માર્યો નીચે. એકને આપણે પ્રમોશન ની રીલ શૂટ કરવાની હતી ને મોબાઈલ ની, તમે ત્યાં અત્યારે આવ્યા. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત તમારું બધા નવા વ્લોગમાં. કેમ છો બધા ભાઈ? મજામાં ને ભાઈ મજામાં જ હશો. ઘણા સમય પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો એ પાછો. આપણા કામકાજ હતું બધું પતાવી નાખ્યું. અહીં નથી કે મસ્ત મજાના રેડી ને અત્યારના વાગી ગયા સવારના 6:30. આપણે ને 6 વાગે જવાનું હતું બારે, પણ ઉઠવાનું થોડુંક મોડું થઈ ગયું. અને એક જો બ્લેક બ્યુટી તો વहाँ પડી છે, જો આયા પાર્કિંગ કરેલી. મસ્ત મજાનો સવાર પડી ગયો. સવારનો વ્યૂ જોઈ લે ખાલી. નાઈને આવી ગઈ અત્યારે ચોકમાં, કેમ કે અત્યારે આપણે જવાનું હાલીને બંધવારા મેલીમાં દર્શન કરવા માટે. આપણે એક માનતા હતી તો એ પૂરી થઈ ગઈ. અને અત્યારમાં આજુબાજુમાં ઘણા એવા રખડતા હોય એને આપણી ભેગું આવવું હોય. આપણે બોલાવી નહીં ને તો આપણી ભેગા ને સવારના પોરમાં આવી જાય. ખબર નહીં હવે એને હું આપણી પાસે 5-25 માંગતા હોય એમ આગળ પાછળ જ રેકડા રાખે. એવો એક તમને માણા ગયો કે ઠીક એ બતાવી દઉં. હાવ આર યુ? હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, સીતારામ, જય ગિરનારી, જય મેલ્લીમાં. નાયા વગર નો કેમ અત્યારના ફોરમાં આવ્યો? અત્યારે એક તો ને અમે હરે હાલવાનું ચાલુ કરી દે. હજી એક ભાઈ બન કે અમે નીકળી ગયા, હવે ખબર નહીં ક્યાં પહોંચ્યા. આપણે જવાનું છે તો હાલતા થઈ જ જાવી. તો આજના વ્લોગની અંદર તમે કન્ટિન્યુ જોડાયા રહી જાઓ ને તમને અમને આગળ જઈને બતાવું કે કોણ બીજા બે મિત્ર આવે આપણી ભેગા મેલીમાં હાલીને. જય માતાજી. અમારે લોકોને ને 6 વાગે નીકળવાની વાત હતી, પણ એને નીકળવામાં ને 6:45 થઈ ગયા. 20 મિનિટ તો જો ઓલા ભાઈ છે ને વિકીભાઈ, એને અમને બેહાઈ રહ્યા રોડ ઉપર. ઠીક છે, હું ઘરેથી નીકળી ગયો. નકર તો અમે અત્યારે ને હાજી ડેમ ને હુડકો ચોકડીએ પગો આવ્યો હોત. અને આ ભાઈ હિસાબે એને થોડાક લેટ થઈ ગયા. એ ભાઈ તો ચંપલ પહેરે, અમે ચંપલ વગર ના જઈએ. એ તો માઈ ગયા આગળ જતા આવી ન જાય. અમે ને હાઈવે ટુ હાઈવે આલ્યો 6ઠ્ઠા ગેરમાં ને 6ઠ્ઠા ગેરમાં. તમારી ગાડી કેટલા ગેરમાં લે? ગેર વગર. તમારે હું તો 6ઠ્ઠા ગેરમાં 6ઠ્ઠા ગેરમાં આવેલો જાઉં. એ પાછું હાઈવે ટુ હાઈવે. આપણા હાટુ સ્પેશિયલ નવા રોડ નું કામકાજ ઓલો શું કે નિર્માણ થઈ રહ્યું છે કોઈ સરકાર દ્વારા, ખબર હે? આને 4 નથી પીધી એટલે નીંદ નથી હોય ગઈ. એકાદી ફાકીને ડોજ ખવડાવો જો હે. બાકી હું હાલતા રહીને ચાલતા રહી, આગળ જઈને ચા પીતા રહીને મેલીમાના દર્શન કરતા રહી. તો ચાલો નીકળીએ. 6ઠ્ઠા ગેરમાં અમે લોકો પૂગી ગયા ત્યારે ને હાજી ડેમ ચોકડિયા પર બસ માં બેસવા નહીં હો, ઉપર હાઈવે ટુ હાઈવે હાલીને જવા માટે. અને આ છે હાજી ડેમની પોલીસ ચોકી. અંદર જાઓ એટલે હાજી મોટું ડેમ આવે. ત્યાં લોકો બધા ફોટોશૂટ કરતા હોય. આના જેવા રવિવારે રીલું બનાવતા હોય, ખાસ કરીને મારા જેવા. બાકી હાલતા રહી જાઓ, ચાલતા રહી જાઓ, ચા પાણીમાં પીતા રહી જાઓ. અને અમે આગળ હાલતા રહી. આ ભાઈ નાખી દીધી 7મા ગેરમાં ગાડી. અમારી ગાડી 6ઠ્ઠા ગેરમાં આવેલી જતી હતી. અરે થોડીક અમે વાંહે રહી ગયા. અમે પણ 7મા ગેરમાં ગાડી નાખીને આગળ થઈશું. બાકી આવા ચકલા કોઈ દી બાજ ન બને. હુડકો ચોકડીએ મસ્ત મજાના. અને આપણે ચા પાણી પી લીધા. અને અમારા દક્ષભાઈ સવારમાં ને કેળા લઈ લીધા. આપણા ભાઈ કે સેવાનું કામ કર્યું હો ભાઈ. હાલે રાજભાઈ મમ્મી જાજુ આપે. સેવાનું કામ નો આ સેવાનું ને ફૂઈન કર્યું કેવાય, સેવા નો કેવાય. હવારે કે કેળું ખાવું. તું બોલ્યો હો આપા ગણ તાર આંગળી નો બોલ્યો હોય તો કેળું ખાઈ એમ ચાલુ કર. હાલ આપણે બે ભાઈ આને થોડુંક દાન કરો છો આ ભાઈ ને. આજે ઈ ફાકી ખાધી આવું યાર નથી ખાવું ના હવે મેલડીમાં જાજુ આપે લાવ. એ દે આ કેળામાં ના મળે. આ ભાઈ રેકડી વાળા જતા હતા એની પાસેથી લઈ લીધા. એકદમ તાજા કેળા જો. કમ કેળા હો ભાઈ. અનેરો આનંદ લઈ રહ્યા છે દક્ષભાઈ કેળાની પ્રસાદી લઈને. તો કાઈ ને ફટાફટ અમે કેળો ખાઈને ને ફટાફટ ઢોળવા માંડીએ હવે. હા ભાઈ મોડું થઈ ગયું હોય ને, તડકો હવે નીકળી ગયો હોય. એક તો ઉગાડા પગે ને તો થોડાક કાકરા લાગે. ફટાફટ હલતી ના થઈ જાય.
મારા ભાઈ બને ને ઘોડિયા વળી તરસા થઈ જાય જો કડીક કેળા ખાય કડીક ચા પીએ અને હવે લીંબુ સોડામાં આવ્યો હે ને આપણે પી લેવી અને આ લોકોને પાઈને સેવાનું કામ હવે હું કરીશ કે તું કરવાનું કહી દે જલ્દી અલગતે કોણ કરશે સેવાનું કામ તો કાંઈ નહીં લીંબુ સોડા પી લઈને ફટાફટ થઈ જાય હાલતા ફાઇનલી મિત્રો અમે ભોગી બંધવાળા મેલી માં ભાઈ અમારે એને હાલીને પોગતા ને 10 વાગી ગયા હતા ને તડકો ભાઈ બહુ થઈ ગયો હતો ત્યાં આપણે વિડીયો ચાલુ કરી દીધો હતો બારે પણ વિડીયો બહાર ઉતારવાની ના પડી તો આપણે ક્લિપને ડિલીટ કરી નાખી અત્યારે આપણે આવી ગઈ બોટ પાસે ફોટા ને વિડીયો શૂટ કરવા માટે બાકી આ દક્ષભાઈ રહ્યા જોઈ લો નજારો નીચે વિક્કીભાઈ અને આ બે જો આપણા ભાઈ બંધ ને તેડવા આવ્યા અત્યારે 10 વાગી જાય ને આ લોકોને ધરાતા નથી હે હવે નવું કાઢ્યું સંદીપ પડીએ એવું કાઢ્યું અત્યારે રાજકોટના ટ્રેન્ડિંગ માણસ છે સંદીપ પંડ્યા ઉપર મહાદેવ નીચે સંદીપ પંડ્યા બાકી મારું રંગીલું રાજકોટ હે અને અમારી જો ગાડીમાં રાખીએ ને ઘણા બધા મિત્રો આવી ગયા બધા એને ફોટો શૂટ ચાલુ છે ફોટા પાડી લે ને એટલે અમારે જવું છે રાજકોટ ભેગું થઈ જવું હું રાજકોટ જ છીએ ઘર ભેગું થઈ જવું ટૂંકમાં નાઈને ઘરે જઈને સુઈ જવાની વાત છે જોયો રવિવારે તો બપોર પછી ક્યાંક જાય તો તમને લેતા જાય બાકી અમારે એક જગ્યાએ જવાનું નક્કી છે તમે લોકો કન્ટિન્યુ જોડાઈ રહેજો આપણે બ્લોગની અંદર આ મારા બધા ભાઈબંધ રહ્યા ને કયા જન્મનું મારી વેર લે ને એ નથી ખબર કેટલાનું ખાતા નથી ને એટલાનું તો ખાલી પી જાય લીંબુ શરબતના શોખીન બધા આવી ગયા હતા ભાઈ ને ના હોય ચોકમાં તડકો બહુ હતો ને લીંબુ શરબત પીવા માટે આપણે રહ્યા ભાઈ આમ ટાઈપના દીકરા લચ્છી વિના તો હાલે ને આપણે મંગાવી દીધું લચ્છી તો કોઈ દી પીધી નહીં હોય દીવી યસ પછી તમે કોઈને પીવી હોય ને તો કોમેન્ટ કરી દેજો ને પૈસા દઈને પી આવજો પછી જય માતાજી મસ્ત મજાના નહીં થઈ ગઈ રેડી ને અત્યારે આપણે ક્યાં આવી ખબર પેન્ડક રોડ ઉપર ભાઈ એમ કે ને વાપરવાના પૈસા આવ ખપી ગયા એટલા માટે દક્ષભાઈ ને લઈને આવો કારણ કે પૈસા બહુ જાજા માણા એક રાખવો પડે પૈસા ઉપાડવા માટે એટલે ને ભાઈ એટીએમ માંથી પૈસા ઉપાડશે હવે અમે પૈસા શું થયું આવડે તો હે ને ભાઈ પાસપોર્ટ નાખો પાસપોર્ટ બસ કેટલા નાખે સાહેબ એ 4 આંકડા નો તો તે કેટલા નો નાખે સોમાં ગૂગલ પે માં એમાં તો 6 નો નાખ આ તો નાખ દે આમાં એક આંકડો જીઓ બોલાઈ જાય તમને કઈ વાંધો નહીં પૈસા ઉપાડી લઈ અને પછી કઈ નાસ્તો બાસ્તો કરવા જાવ યાર ભૂખ લાગી છે ને અમે લોકો આવી ગયા નાસ્તો કરો હું દક્ષભાઈ મોમોસ મંગાવ્યો જિંદગીમાં બીજી વાર આવડા કાક ચીઝ વાળા અને સાદા આવલા મેં મોહમ્મદ મેં તરેલા આવે ને કાચા આવે આપણે તરેલા ખાવી જો ખાલા પહેલી વાર પહેલી વાર હા મન તો મોટા બટ્ટે મેં નાસ્તો કર્યો બીજા દિવસનો બપોર થઈ ગયું ને ભાઈ અને કાલનો વ્લોગ અમે અત્યારે સ્ટાર્ટ કરી એ તો અમારી ખૂબી એને ખાસિયત કારણ કે આપણે એને હાઈ ને થાકી ગયા હતા ને તો આપણે 11 કે 11:30 માં કાલે સુઈ ગયા હતા એટલે બારે નતા ગયા ક્યાંય કારણ કે આપણે કાલે તમને લોકોને ખબર છે આપણે મેલીમાં હાલીને ગયા હતા આજે દુકાને આવ્યો હતો ને તો અત્યારે બપોરના વાગી ગયા 1:30 અને લાગી ગઈ હતી ભૂખ તો આપણે તો ટિફિન લઈને આવ્યા હતા પણ અમારા મુખ્ય અતિથિ મહેમાન દક્ષભાઈ ચૌહાણ રાજકોટ થી પધારેલ છે ક્યાંથી રાજકોટ તો આજે એટલે 2 સેવ ટમેટાનું શાક થઈ ગયા પેલા એ બતાવી દો જો એટલે તમને કહેતો હતો અમે ને એક પાર્સલ જમવાનું લેવા ગયા આ ભાઈ પૂછ્યું નહીં કે કયા કયા શાક આ ભાઈ ડાયરેક્ટ કહી દીધું કે આપી અને ગરમા ગરમ રોટલી દક્ષભાઈ ખુલી રહ્યા છે અને આજે હું મારા મહેમાનને જમાડી રહ્યો છું ને અનેરો આનંદ લઈ રહ્યો છું જમાડીને તમને કેવું લાગ્યું આજે અમારી મહેમાન ગતિ કરીને ખૂબ આનંદ થયો ખૂબ આનંદ તમને સંદીપ પાંડ્યા આજે અમારા મહેમાનને હું ભાવપૂર્વક જમાડવા માંગુ છું અને અનેરો સેવાનો આનંદ લેવા માંગુ છું કેમ કે સેવાનું કામ કરવું ને એ ટ્રેન્ડિંગ છે અત્યારે જો ખાઈ રહ્યા છે ભોજન કરી રહ્યા છે દક્ષભાઈ તો સાથે સાથે હું પણ એમની સાથે ભોજન ગ્રહણ કરીશ કદાચ થોડોક લેટ થઈ જઈશ ને તો બધું પૂરું થઈ જઈશ તો ને
તમારે ભૂખ્યા રહેવાના દિવસો આવશે. એવું હું કદાપી નહીં કરું, એટલે એમની સાથે સાથે હું પણ ઝડપથી ખાવાની પ્રયત્ન કરીશ. બાકી તમે લોકો કન્ટિન્યુ જોડાયા છે. જય માતાજી. અત્યારે અમે લોકો આવી ગયા ભાઈ ને શિયાળાના બસ સ્ટોપ ની એક્ઝિટ સામે ભાઈ. એક આપણે પ્રમોશન ની રીલ શૂટ કરવાની હતી ને મોબાઈલ ની, તમે ત્યાં અત્યારે આવ્યા. અંકિતભાઈ છે અને તમારું નામ શું છે? વિક્રમભાઈ અને દક્ષભાઈ. અંકિતભાઈ અમને એને શૂટિંગ કરી દીધું, અમે અમારે દક્ષભાઈ ને એક્ટિંગ કરવાની હતી. તો મસ્તીનું ભાઈ એને શૂટિંગ કરી નાખ્યું. તમને લોકેશન આપી દો થોડું ઘણું. હાલો, આ એ ભાઈ કુવાળવા વાંકાનેર હાઈવે સામે તમને દેખાઈ જશે ને. જો અહીંયા કણે હજી નહીં દેખાય, ખમો બતાવી દઉં પેલા, પાછો કહી દો. જો આ હે કુવાળવા વાંકાનેર હાઈવે, સામે દેખાય ને એ જીયાણાનો ગેટ, એટલે જીયાણા બસ સ્ટોપ. એની બાજુમાં આપણે આવેલી છે જો ભાઈ શિવાંશ કલેક્શન, જે આપણા હા ને પરમ મિત્ર અંકિતભાઈ સરવૈયાની છે કપડાની દુકાન. અને એની બાજુમાં આવેલું છે રામદેવ મોબાઈલ, રાધેકૃષ્ણ મોબાઈલ, 2 નામ છે દુકાન. અંદર તમને હું મળે તમને અંદર વિઝિટ કરાવું. અને ટૂંક સમયમાં આપણા ભાઈબંધની દુકાન રહીને ઉપરના માળે વહી જવાની છે. અને આને તમને અહીંયા કણે વિઝિટ કરાવી દો. હાલો, દુકાનની અંદર તમને ને ભાઈ બધા નવા ને બ્રાન્ડ ન્યુ ફોન મળી જવાના બધા કંપનીના. અને સાથે સાથે ભાઈ એને મોબાઈલની બધી જાતની એસેસરીઝ મળી જાય. કવર, હેડફોન બધું જ મળી જવાનું અહીંયા કણે. લ્યો ભાઈ, કવરમાં તો ખજાનો હે. તો ને ભાઈ રીલ તો મસ્ત મજાની શૂટ થઈ ગઈ ને, તો હવે ઠંડુ પીને આપણી દુકાન ખોલવાની વાત છે. તો ફટાફટ ઠંડુ પી લઈ અને નીકળી આપણી દુકાન બાજુ.